નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે સવારે એઝ યુઝ્યુઅલ રૂટીન મુજબ વહેલો ઉઠી જાઉં છું હું. તો 4-5 વાગે ઉઠી ગયો તો હું સોશિયલ મીડિયા ફેંકતો હતો તો એટલા બધા વિડીયો જોયા. લગભગ બધું જ ન્યૂઝ ચેનલોના વિડીયો છે, પ્રાઇવેટ વિડીયો તો બહુ હતા નહીં. પણ મેં જોયું કે લોકશાહીનું રીતસર ખૂન થઈ રહ્યું છે. રીતસર લોહિયાળ જંગ લોકશાહીને મારી નાખવા ખેલાઈ રહ્યો છે. અને એમાં જોયું કે મને એવું લાગ્યું કે આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોય એવું લાગે છે. આપણે ગુજરાતમાં જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, બધી ઇલેક્શન ચાલી રહ્યા છે. હવે એમાં ફોર્મ પાછું ખેંચવાનું આજે મને એવું લાગ્યું કે છેલ્લો દિવસ હોવો જોઈએ. કારણ કે આજે અસંખ્ય વિડીયો જોયા બધા. ફોર્મ પાછું ખેંચવા કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના ઉમેદવારો આવતા હોય અને એમને રોકવા માટે કોંગ્રેસના કાર્યકરો મહેનત કરતા હોય. અને એ ઉમેદવારો જે પાછું ખેંચવા આવતા હોય, ફોર્મ પાછું ખેંચવા કોંગ્રેસના ઉમેદવારો, એને હેલ્પ કરવા ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો જોડે મારામારી કરતા હોય. દેખીતી વાત છે ને કે ભાજપની સામ દામ દંડ ભેદ નીતિ પ્રમાણે જ એ લોકો પાછું ખેંચવા આવ્યા હોય, ફોર્મ પાછું ખેંચવા એટલે તો આવ્યા હોય. અને એમને પાછા ભાજપના કાર્યકરો હેલ્પ કરે અને કોંગ્રેસના કાર્યકરો એને રોકવા માટે બિચારા મહેનત કરે. લોકશાહીનું રીતસર ખૂન થઈ રહ્યું છે. રીતસર લોકશાહી ની હત્યા થઈ રહી છે, એ આપણને ચોખ્ખું દેખાય. અને ભાજપ દ્વારા થઈ રહી છે, ચોખ્ખું છે, એમાં કશું કહેવાનો સવાલ જ નથી. હવે એક વિડીયો મેં એવો જોયો કે બરોડામાં એક કોઈ પ્રજાપતિ છે, વોર્ડના કોઈ ઉમેદવારે, એમણે ફોર્મ પાછું ખેંચવાયા હતા તો દરવાજા બંધ કર્યા, તે કર્યું. પોલીસ એમને પાછી હેલ્પમાં. પોલીસ ભાજપની થઈ ગઈ હોય એવું થઈ ગયું છે. પોલીસને હવે બંધારણ જેવું કશું રહ્યું નથી. પોલીસ હવે ભાજપના પક્ષની શું કહેવાય, ગાઢ હોય ને એ રીતે કામ કરી રહી છે. એટલે એ જે ભાજપના કાર્યકરોના લોકો મારી ના જાય અને કોંગ્રેસનો ઉમેદવાર જે પાછું ખેંચવા આવ્યો છે એને માર ના પડે, એને સહી સલામત બચાવવાનું, આ બધું કાર્ય પોલીસની હેલ્પથી થઈ રહ્યું છે. હવે એક વિડીયો જોયો, એક બેન હતા, કોઈ એ પણ પ્રજાપતિ જ હતા, તો એ પણ ફોર્મ પાછું ખેંચી ગયા. તો એમના માટે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી ગઈ. પછી બરોડાનો જ એક વિડીયો જોયો કે એમએલએ જે શૈલેષ સોટા છે, હું ઓળખું છું, મેં જોયેલા છે, એમને ઘણી વાર બરોડામાં જોયેલા છે, વાઘોડિયા રોડ બાજુના એ શું કહેવાય એમએલએ છે, વર્ષોથી ચૂંટાય છે ભાજપના. તો એમની જોડે ઝપાઝપી થઈ, કારણ કે એ પેલા કોંગ્રેસના ઉમેદવારને દબાણ કરતા હશે પાછું ખેંચવા, એટલે ત્યાં એમને ધક્કે ચડાય ને એ બધું આવ્યું. અને ઘણા બધા એવા તો વિડીયો આવ્યા. અને એના પહેલાં પણ આ તો છેલ્લો દિવસ લાગ્યો એટલે એમાં આ ઝપાઝપી વધી ગઈ હશે. બાકી પહેલેથી જ 100 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ કે ફોર્મ પાછા ખેંચાઈ ગયા. તો આ તો રીતસર હત્યા જ થઈ રહી છે લોકશાહીની. જો તમારે આટલા 30 વર્ષથી આ જ ધંધો કરતા હશે, હવે ખબર પડે. આ તો સોશિયલ મીડિયાનો આભાર માનો. સોશિયલ મીડિયાનો આભાર માનો કે આ જાહેર થઈ રહ્યું છે ને વિડીયો બહાર આવી રહ્યા છે. આ લોકો આ વર્ષોથી 30 વર્ષથી સત્તા ઉપર ચીટકી રહ્યા છે, આ જ કરતા હશે કે ઉમેદવારોને મારી જોડીને દાબ ધમકી કરીને, જો વધારે હોય તો પૈસા ખવડાવો, અથવા તો ક્યાંક ફસાયેલો હોય કૌભાંડમાં તો એ બતાવો, ઈડી ને એ બધું લગાવો અને ધાક ધમકી આપો કે તારી ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છોડી દઈશું, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છોડી દઈશું, એનએસએ છોડી દઈશું, પણ તારે જેલમાં ઘુસાડી દઈશું. એટલે પેલો બિચારો કોંગ્રેસમાંથી ભાજપમાં જતો રહે. કેટલા બધા કોંગ્રેસના, લગભગ મેં એક લિસ્ટ પણ આવ્યું છે, લગભગ 50 ઉપર હશે નેતાઓ જે કોંગ્રેસના ભાજપમાં ઘૂસી ગયા. બીક ના માર્યા, પૈસા મળ્યા હશે ને બીક બી હશે, અને એમાંથી ઘણા ચૂંટાઈને મિનિસ્ટરો બની ગયા છે. જે એવું કહેતા હતા કે અમે તો કદી માનું ધાવણ લાગે અને સૂરજ આથમણે ઉગે ને આવી બધી વાતો કરનારા, પેલું શું કહેવાય,
શું કે હાર્દિક કોમ્પ્લેક્સથી પીડાતા કેટલાય નેતાઓ કોંગ્રેસ છોડીને આપ છોડીને ભાજપમાં ઘૂસી ગયા છે. એટલે મેં નવું નામ આપ્યું છે હાર્દિક કોમ્પ્લેક્સ. તો આવી રીતે જેનીબેન ઠુમર છે એ કોંગ્રેસના નેતા છે અને એમણે એક રીતસર એમની શું કહેવાય ફેસબુક પ્રોફાઇલ ઉપર એમણે ભાવ જ મૂક્યા છે કે મહાનગરપાલિકાનો ઉમેદવાર હોય ને એને ફોર્મ પાછું ખેંચાવવાનું હોય કે ગમે તે કરવાનું હોય ને ખેંચી નાખે તો એનો ભાવ છે 30 થી 60 લાખ રૂપિયા. જિલ્લા પંચાયતના ઉમેદવારનો ભાવ છે 15 થી 25 લાખ રૂપિયા. કોંગ્રેસના કે બાપના કે જે પણ પાછું ખેંચવા માટે આ ભાવ છે. તાલુકા પંચાયતનો ઉમેદવાર હોય તો 2 થી 5 લાખ અને નગરપાલિકાનો ઉમેદવાર હોય તો 2 થી 5 લાખ. ફોર્મ રદ કરાવો તો એ અધિકારીને પૈસા મળી જાય ગમે તે બહાનું કાઢીને, પાછું ખેંચો તો એને પોતાના પૈસા મળી જાય અથવા બીજી ગમે તે રીતે એને એ કરવાનું. તો આ જેનીબેન ઠુમરે આ ભાવ જ મૂક્યા છે, રીતસર મૂક્યો છે અને એમને જાતે એમને ખબર છે. અને એક બેનનો ફોન વિડીયો જોયો કે એમને ભાજપના કોઈ નેતા એમને ફોન ઉપર આવી ઓફર કરતા હશે પણ એ કે હું પાછું નહીં ખેંચું. હવે આવા જો કોઈ મજબૂત હોય તો એમને મારો જોડો ગાયબ કરો. લોકશાહીની રીતસર હત્યા ગુજરાતમાં અત્યારે થઈ રહી છે અને છતાં એ લોકો અમુક બુદ્ધિજીવીઓ મને નવાઈ લાગે કઈ રીતે તમે મોદીની ફેવર કરો છો. આ બધું શરૂ કરનાર મોદી જ છે. આના મૂળિયા ત્યાંથી શરૂ થયા. પહેલા ભાજપ આવું નહોતું, વાજપેયીના સમયમાં ભાજપ આવું હતું ના, એક વોટ માટે. એક વોટ ઓછો હતો તો એ વાજપેયીએ રાજીનામું આપી દીધું હતું. એવો સિદ્ધાંતવાદી માણસ હતો ત્યાં સુધી આપણને એના માટે થોડું રિસ્પેક્ટ હતું. ભારતનો મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર બનવાનો હતો, એક વોટ માટે એ માણસે રાજીનામું આપ્યું હતું. ને તો એક વોટ તો ખરીદી લેવાય ને પૈસા આપીને. આ બધું શરૂ કરનાર જ વિશ્વગુરુ છે, વિશ્વગુરુ. અને એની ફેવર કરે અમુક લોકો. તારે બહુ હસવું આવે કે તમારી બુદ્ધિને શું થયું છે. એટલે પણ એ બી આવું શામ દામ દંડ ભેદ. એટલે આવી રીતે માનો કે કોઈના ફેમિલી ઉપર જોખમ આવતું હોય ધાક ધમકીથી તો પણ લોકો ફોર્મ પાછું ખેંચી લે. બિચારા શું કરે, કાં તો પૈસા આપો. આ ભાવ આ રીતસર મૂકેલા છે અને આ લોકશાહીનું રીતસર હનન થઈ રહ્યું છે. એ આજે મેં સવારે જોયું. એ બધા વિડીયો મૂકવાની બહુ જરૂર લાગતી નથી મને, ખોટો ટાઈમ બગાડવો તમારો, કારણ કે તમે બધા વિડીયો સોશિયલ મીડિયા ફેંદી લેજો, તમને જોવા મળી જ જશે ઝપાઝપીના. એટલે હું મૂકતો નથી. પણ આ તો ભારતમાં હવે લોકશાહી જેવું કંઈ રહ્યું નથી અને મોદીજી પ્રચંડ સરમુખ હથિયાર છે એ હું આ સરેઆમ કહું છું. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.